તમે જોઈ રહ્યા છો ચાંચુપાટ ન્યૂઝ પ્રવીણ પરમાર સાથે। હવે ચાલો કેટલાક મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ। સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। સુરેન્દ્રનગરના આંગણે સાંઈ રથની આગમન। વર્ષોથી સાંઈ ભગવાનની અલખ જગાડનાર BN રાવળ અને એમના પિતાની વારસો જાળવતા એમના પુત્ર અને હાલ રાવળ સાહેબના પત્ની ભાનુબેન આ સાંઈ મંદિરની દેખરેખ રાખી રહ્યા છે અને સાંઈરામ ભગવાનની 100મી જન્મજયંતિ આવનાર હોય રથનું આગમન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું છે, જે રથની પધરામણી ભક્તોના ત્યાં થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે। જુઓ ચંચુપાત ન્યૂઝ ઉપર પ્રવીણ પરમાર સાથે મહત્વના સમાચાર। શું કહે છે આ ભાનુબેન અને સાંઈ ભગવાન વિશે, એમની જુબાનીમાં સાંભળો। ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। આવા જ સમાચાર જોવા માટે ચંચુપાત ન્યૂઝને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરો। શિવાની બા યાદી આપજો। તમારે ક્યાં પર ઓકે, આખી જિંદગી આ જ નંબર, એ જ સવાલ જ નથી ને, એમાં કોઈ નંબરમાં ફેર નહીં। મહેન્દ્રભાઈ શુક્લ, હું કેટલા જ રહું છું। ભાનુબેન બળવંતરાય રાવળ મારા ઘરના ધાર્મિક હતા, એ કોર્ટમાં વકીલાત કરતા હતા। એમના બાબુ સાંઈરામ નામ છે એનું। હું શિક્ષિકા બેન હતી। 98માં હું રિટાયર્ડ થઈ। અમારા ઘેર સત્ય સાંઈ બાબાની જન્મજયંતિ ઉજવી। એ પુટપટ્ટીમાં સત્ય સાંઈ બાબા હતા, એમની 100મી જન્મજયંતિ ઉજવી અમે। અત્યારે અમારે ઘેર ભજન કીર્તન હાલે છે અને ભગવાનની દયાથી ઘણા બધા દર્શનનો લાભ લે છે। જુનાગઢ, રતનપર, ધાંગધ્રાથી બધા માણસો દર્શન કરવા આવે છે કીધું, અને ભગવાન બધાનું કામ પૂરું કરે। જુઓ, દરેકની આશા અને દરેકની ઈચ્છાઓ ભગવાન પૂરી કરે છે, એ તો મેં જોઈ। અને અમારે ઘેર રાત્રે 6 થી 7 ભજન થાય છે, ઘણા બધા દર્શનો કરવા આવે છે અને ઘણા બધા લાભ લે છે।
શું સંદર્ભ છે આ રથયાત્રાનો? અને આ શ્રી સત્ય સાંઈ સેવા સંગઠન એનું જે આપણે આખા ભારત લેવલે જે ટ્રસ્ટ ચાલે છે એમના તરફથી આ રથયાત્રાનું અત્યારે ચાલી રહ્યું છે. આખા ભારતભરમાં કુલ 5 રથ આવા નીકળ્યા છે. એમાંથી એક રથ આપણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત એવા 3-4 રાજ્યો માટે છે. એમાં આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસ માટે આપણને 20 થી 22 તારીખ સુધી આપણને આ રથનો લાભ મળ્યો છે. એટલે એમનો સત્ય સાંઈ બાબાનો મેઇન ઉદ્દેશ શું કે લોકોને પ્રેમ કરો અને લોકોની સેવા કરો. માનવ સેવા એ જ માધવ સેવા છે. હોસ્પિટલો સેવા કરો, પછી પાણી લોકોને પૂરતું કરવા માટેની સેવા કરો, એવો એમનો મેઇન ઉદ્દેશ્ય છે. એટલે આવો ઉદ્દેશ્ય જે એમનો છે એ ભારતભરમાં ફેલાવો થાય, લોકોમાં એકબીજામાં લોકોની વચ્ચે પ્રેમ વધે અને પ્રેમભાવ વધે, લોકોને ખૂબ વિકાસ થાય, પ્રગતિ થાય, એકબીજાને મદદ કરે. પછી ખાસ તો જે જરૂરિયાતવાળા છે એકદમ જેને નિઃશુલ્ક સેવા મળે હોસ્પિટલોમાં તે એ માટેનો એમનો ભગવાનનો પહેલાં પણ પ્રયત્ન રહ્યો છે. અત્યારે પણ એમના સિદ્ધાંતો પર આજે સંગઠન છે ગુજરાત રાજ્યનું અને ભારતભરનું એ ચાલી રહ્યું છે. આપણે સુરેન્દ્રનગર સત્ય સાંઈ સેવા સેન્ટરમાં આવી બધી પ્રવૃત્તિઓ કરે છે. સેવાકીય, ધાર્મિક એવી ખૂબ પ્રવૃત્તિ ચાલુ હોય છે. અહીં કઈ જગ્યાએ મંદિર આવ્યું? અહીંયા આપણે ડૉક્ટર પંચોલી સાહેબના દવાખાના પાછળ સુપર સોસાયટી બ્લોક નંબર 4 એમાં એમનું સાંઈ મંદિર આવેલું છે. એમાં ત્યાં 45 વર્ષથી બીએન રાવલ સાહેબ છે ત્યાં? હાજી, બીએન રાવલ સાહેબને ત્યાં? હા, રાવલ સાહેબને ત્યાં બળવંતભાઈ રાવલ હા. એમણે પોતે સ્વખર્ચે મંદિરનું નિર્માણ કરેલું છે અને ભક્તોનું અત્યારે મંદિરમાં સંગઠન ચલાવી અને આપનું લાભ નામ લઈ ને રહ્યા આપનો છે. હોદ્દો? હાજી, આપનું નામ શું? હા, હું ગૌરાંગ જગદીશભાઈ પંચોલી, જિલ્લા પ્રમુખ સત્ય સાંઈ સેવા સંગઠન. કયા સંદર્ભે છે આ? અમે સેવાકીય નિસ્વાર્થ ભાવે ગરીબ દર્દીઓની સેવા કરવા કરી છીએ. બરોબર, આર્થિક રીતે, શારીરિક રીતે, હાર્ટ હોસ્પિટલની છે, મફત આખું બાયપાસ સર્જરી કરી દઈ છે. દર્દીઓને ફ્રી સેવા આપી છે. જમવાનું, રહેવાનું, ઓપરેશન ખર્ચ, દવા દારૂ ખર્ચ બધું તમામ વ્યવસ્થા કરી દઈ છે. કઈ જગ્યાએ હોસ્પિટલ છે? રાજકોટ હોસ્પિટલ છે, અમદાવાદ હોસ્પિટલ છે, બરોડા હોસ્પિટલ છે, ખેડા હોસ્પિટલ છે. ઓકે ઓકે. બધી અને જગ્યાએ અમારી આનો ઉદ્દેશ્ય શું છે? આનો ઉદ્દેશ્ય માનવ સેવા એ જ માધવ સેવા.